યુગોટી છે જેનો ભંડાર, એવો યોગેશ્વર જેનો કથાકાર, એવી માં ગીતાનો લય આધાર. અમે આજે માનવને બનાવીશું માનવીય શ્રીમાન. આજથી 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધની આડે આવેલા અર્જુનને પણ ગાંધીમુખી ભગવાન શ્રી કૃષ્ણને સાથ કરવો પડ્યો હતો. તો પછી આજના યુવાનની શું વિષાદ છે. આજનો યુવાન આરસના અમલમાં, મિત્રોની મહેફિલમાં અને વ્યસનોના વમળમાં વેરફાઈ ગયો છે. પરેકીઓની પિચકારી મારતો, બ્રિસ્ટોલના ધુમાડામાં ધૂમ મચાવતો ને પલ્સરમાં પીગળી રહ્યો છે, હીરો હોન્ડામાં હરી રહ્યો છે, પરંતુ અંત માટે સાયકલમાં જ મળી જાય છે. આજે ઈચ્છા રાખે છે બનીશ ડૉક્ટર કે કલેક્ટર, પણ એ બધા બની જાય છે ટોલાના કંડક્ટર. ચોર ચોરી કરીને જતો રહે ત્યાં પોલીસ આવે છે, અને માણસ મળી જાય ત્યાં 108 આવે છે. આજે ચંદ્ર પરથી માણસ માટી લઈને આવ્યો, દરિયાના તળિયાથી મોટી કાઢીને લાવ્યો. વિચારો આજના યુવાનની પ્રગતિ. જેના પાસે દિમાગ છે, જેના પાસે મંતવ્ય છે, જેના પાસે કરવાની તાકાત છે, એ જ કરી શકે. કારણ કે વિતમરાન વિઘ્નો આવે ને તુફાનો ને પ્રશ્નો આવે, એનું નામ જીવન છે. ભૂલીશ ના માથાનો દુખાવો બંધ થાય ને પેટનો દુખાવો આવીને ઉભો રહે, એનું નામ જીવન છે. ભૂલીશ ના આવું ભગવાને ગીતામાં કહ્યું છે. કારણ કે અધર ઇઝ નોટ અધર બટ હી ઇઝ માય ડિવાઇન બ્રધર. બીજો કોઈ નથી પણ મારો દેવી ભાઈ છે. આજે 168 વર્ષની ઉંમરમાં સૌ પ્રથમ યુદ્ધમાં શંખ ફૂંકનાર ભીષ્મ પિતામહ યુવાન જ હતા. પરંતુ આજનો યુવાન ધાર આવે ત્યાં ધરી જાય છે ને વળાંક આવે ત્યાં વળી જાય છે, અને દિવસમાં તો એ 10 વાર પડી જાય છે. આવા યુવાનને ઊભો કરવો હોય ને આનું કોઈ સાચું માધ્યમ બની શકે તો એ માત્ર ને માત્રમાં ગીતા હોઈ શકે, બાકી બીજું કોઈ ન હોય. સુર ગયું, નૂર ગયું ને જીવન સંગીત ગયું ને માનવ માધુર્ય હણાઈ ગયું. જુઓ આ બધું શું થઈ રહ્યું. આજે જાણે કોઈ આતંકવાદના જ્યારે પોતાનું રાક્ષસી મોં ફાડી આખા વિશ્વને જાણે એના જડબામાં લઈ લીધું. આ અમારા ગામમાં એક હકીકત બનેલી એક ઘટના છે. હકીકત એટલે જે કોઈ સાંભળે ને કોઈ જોવે ને તો કોઈ માન્યતામાં ના રાખે એવી ઘટના છે. એક અમારા દવાખાનામાં રહેતો. હવે મારા બા ખરા ને એમને એડમિટ કરેલા હતા, એટલે મેં નીચે આવ્યો. અમારા ગામના જ કાકા હતા. મેં નામ કોમ્પ્રોમાઇઝ નહીં કરતો, પણ કાકા ડૉક્ટર પાસે કેસ લઈને જ્યાં ઉંમર લખાવી 60-70 વર્ષની એવી કંઈ હતી. મેં ત્યાં બહાર જ ઊભો હતો. સાહેબ પૂછે કે દાદા તમને શું થાય છે? આવું દાદા પેલી આગલી પેઢીવાળું જાણે. એટલે દાદા કહે કે હા શું થાય ને હું નહીં થતું તે મેં જાણતો તો તમારી પાસે શું કહેતો. ડૉક્ટર તમે છે કે મેં? એટલે ડૉક્ટર કન્ફ્યુઝ થઈ ગયો. પણ ડૉક્ટરે કીધું કે તમને તાવ આવે, પેટ દુખે, શરદી થાય, ખાંસી થાય, પણ કોઈ બી તમારે જવાબ આપવો પડે ને તાવ તેનું સારવાર થાય ને. એટલે દાદાએ કીધું કે મને મોડું નહીં હાલ લાગતું. હા મોડું ના હાલ લાગતું હોય તો ડૉક્ટર શું કરે? ડૉક્ટર કહે કે હું ખાવાનું શું નહીં ભાવતું, નહીં ખાતું નહીં ભાવતું, નહીં મોડું નહીં ભાવતું, એટલે મને ભાવે. હું ડૉક્ટરે કીધું જે ભાવતું હોય તે હું લઈ આપું. તો પછી આ તમારે ઇન્જેક્શનની જરૂર નહીં, તમારે જે કંઈ મોડાને ભાવે એવું લઈ આપીએ. પછી ડૉક્ટરે કીધું તાને કંઈ ના સાહેબ પણ રાતે તાવશે ધીણો. પછી ઇન્જેક્શન આપ્યું એક ને તાના દાદાને રવાના કર્યા ભાઈ. એટલે આવા પેશન્ટો બી દવાખાનામાં આવે એટલે ડૉક્ટરો બી કન્ફ્યુઝ થાય. એમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ બીજું કંઈ નહીં.